ડીસામાં ભગવાન જગન્નાથની મોશાળમાંથી નિજ મંદિર પહોંચ્યા. ભગવાનનું મોશાળું ભર્યા બાદ મોશાળમાંથી વિદાય અપાઈ. અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અગાઉ ભગવાનને મોશાળમાં મોકલવાની પરંપરા અંતર્ગત ડીસામાં ભગવાન જગન્નાથ, ભ્રાતા બલભદ્રજી અને બહેન સુભદ્રાજી વટ સાવિત્રી પૂર્ણિમા નિમિત્તે મોશાળ કચ્છી કોલોની સ્થિત પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી શુક્રવારે ભગવાનને મોશાળમાંથી મામેરું ભર્યા બાદ વિદાય આપી પરત નિજ મંદિર લઈ જવાયા હતા. ડીસામાં અષાઢી બીજે મોટા રામજી મંદિરેથી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા નીકળનારી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત વટ સાવિત્રી પૂર્ણિમા નિમિત્તે ભગવાનનું મોશાળું ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં કરાયું હતું. રિશાલા ચોક નજીક આવેલા રામજી મંદિરથી પાલખી યાત્રા ભગવાનને પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે બિરાજમાન કરાયા હતા. મોશાળમાં દરરોજ ભક્તિભાવ માહોલમાં ભજન, સત્સંગ, આનંદ ગરબો, સુંદરકાંડ પાઠ, 56 ભોગ, મહાઆરતી જેવા કાર્યક્રમ યોજાયા હતા. ત્યારબાદ અષાઢ વદ અમાસના દિવસે સાંજે પાતાળેશ્વર મંદિરમાં મામેરું ભર્યા બાદ ભગવાનને વાતે ગાતે મોશાળમાંથી વિદાય અપાઈ. જ્યારે ભગવાન જગન્નાથજીની શ્રી રામચોક પહોંચતા રમેશભાઈ રાઠોડ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથનું વાતે ગાતે મામેરું ભર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ભગવાન જગન્નાથ નિજ મંદિર પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યાં મોડી સાંજે નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ભગવાનની આંખે પાંટા બાંધવામાં આવ્યા. હવે અષાઢી બીજે સવારે રથયાત્રા અગાઉ આંખેથી પાંટા ઉતાર્યા બાદ મહાઆરતી કરી રથયાત્રાને પ્રસ્થાન કરાશે.